गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે કોષવાદનો અભ્યાસ કરી ગયા, બરાબર। હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે કોષનું વિહંગાવલોકન, બરાબર, એન ઓવરવ્યુ ઓફ સેલ, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર। હવે મેં તમને એક ખાસ કીધેલું કે મિત્રો જ્યારે બી કોઈ પણ ટોપિક ચાલે એટલે એના લેક્ચર ટેસ્ટ કે ડેલી ટેસ્ટ સ્વરૂપે એલટી કે ડીટી જે ગણીએ તે એ સ્વરૂપે પ્રોપર નોટબુકની અંદર લખતા રહેજો, બરાબર, ડેટ સાથે, પેરેન્ટ્સની સહી સાથે, બરાબર, જેથી ટોપિક તૈયાર થતા જાય। ઓકે, તો કોષવાદ લખાઈ જ ગયો હશે। હવે આજે આપણે કોષનું વિહંગાવલોકન કરવું છે। વિહંગાવલોકન એટલે શું? તો આપણે કોષનો અભ્યાસ કરવો છે કે ભાઈ કોષની રચનામાં કયા કયા પોઈન્ટ જોવા મળે છે, એની અંદર કયા ઘટકો છે એના બંધારણમાં, બરાબર। તો એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે, બરાબર। ઓકે, હવે નોર્મલી મિત્રો આપણે જાણીએ છીએ કે જે કોષ જે ખરા, બરાબર, એક વનસ્પતિ કોષ અને બીજા કયા પ્રાણી કોષ, બરાબર। તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ? તો મિત્રો સિમ્પલ ઘરગથ્થુ ઉપયોગ છે, બરાબર। જેમ કે વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો આપણે પેલી ડુંગળી હોય છે કે નહીં, બરાબર। તો કે ડુંગળીની અંદર મિત્રો તમે ખોરાકમાં ઉપયોગ કરતા જ હશો, તો ડુંગળીમાં ઉપરનું જે પેલું સૂકું કવર છે તે નહીં, પણ આપણે જે માંસલ દળદાર જે ભાગ આપણે ખાઈએ છીએ એમાં તમે ઘણીવાર તોડતા હશો ને મિત્રો તો એક પટલું લેયર છૂટું પડતું હોય છે, બરાબર કે નહીં? તો બસ એ જ લેયરને કટ કરો, બરાબર, અને સ્લાઇડ ઉપર ગોઠવીને માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરો, 100% તમને ડુંગળીનો વાનસ્પતિક કોષ તમને જોવા મળશે, બરાબર। ગાલના કોષનો અભ્યાસ કરવો છે, માનવ ગાલના કોષો, તો મિત્રો હવે તમારે એક ડિસેક્શન બોક્સ આવશે, બરાબર, કે જે તમે જ્યારે સ્કૂલો શરૂ થશે ત્યારે તમને લાવવા માટે કહેવામાં આવશે। તો એ ડિસેક્શન બોક્સની અંદર સ્પેચ્યુલા આવે, સાદી ભાષામાં આપણે ઘરે જે ચમચી હોય ને એ ટાઈપની, પણ એનાથી થોડી અલગ। તો એ જે સ્પેચ્યુલાને આપણા ગાલના અંદરના ભાગે, અહીંયા બહાર ત્વચા નહીં, બરાબર, ગાલના અંદરના ભાગે આપણે સહેજ મૂવમેન્ટ આપીશું, બરાબર, બહુ ઘસવાનું નથી ને તો બ્લીડિંગ શરૂ થઈ જશે, એકદમ નાજુક ભાગ હોય, પણ સામાન્ય આપણે મૂવમેન્ટ કરીએ અને સ્લાઇડ ઉપર મૂકેલા ઢગલાબંધ આપણને ગાલના કોષો જોવા મળી જાય, બરાબર। એટલે સરળતાથી આપણે બંને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો કરી શકીએ છીએ, બરાબર છે। ઓકે, શું કહે છે જુઓ, તમે ડુંગળીની છાલ અથવા તો મનુષ્યના ગાલના કોષોનો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હશે, બરાબર। ઓકે, આગલા ધોરણમાં તમે ક્યાંક જોઈ ગયા હો, ચાલો તેની સંરચનાને સ્મરણ કરીએ, બરાબર। ઓકે, ડુંગળીનો કોષ એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે। મિત્રો લાક્ષણિક શબ્દ અહીંયા વાપરે છે એટલા માટે કે ભાઈ લાક્ષણિક એટલે આપણે બધા જ અંદર જે રચનાઓ જે ખરી, અંગિકાઓ, કોષરસ, એ બધી એક સાથે આપણે દર્શાવીએ એટલે એક શબ્દ વપરાય લાક્ષણિક, બરાબર। એટલે કોઈ બીજો કોઈ એક્સ્ટ્રા ટેન્શન લેવા વાળો શબ્દ નથી। જેની સૌથી બહારની તરફ સ્પષ્ટ શું જોવા મળે મિત્રો? કોષ દિવાલ, અને બરાબર તેની નીચે શું આવેલું છે? કોષરસ પટલ, એટલે કોષ દિવાલ અને સાથે સાથે કોષરસ પટલ, બરાબર। આ વનસ્પતિ કોષની ખાસ આવશ્યકતાઓ છે। હવે અહીંયા આપણે ખાલી એક સમજવા પૂરતું દોરીએ, બરાબર। ધારો કે આ છે કોષરસ પટલ, મિત્રો નામ જુઓ, કોષરસ પટલ। કોષરસ પટલ સેલ મેમ્બ્રેન તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તો આ જે કોષરસ પટલ, મિત્રો અહીંયા બધો કોષરસ છે અને એને આવર્તી રચના એટલે કોષરસ પટલ, બરાબર। અને આ કોષરસ પટલની ફરતે પાછું એક ઓર લેયર, ખાસ કરીને વનસ્પતિ કોષમાં જે એક નિર્જીવ લેયર છે મિત્રો, એને મિત્રો શું કહે છે? કોષ દિવાલ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર। તો વનસ્પતિ કોષમાં બે બાહ્ય લેયરો જોવા મળે, એક કોષરસ પટલ જે અંદરની તરફ છે અને બહારની બાજુ શું આવેલું છે મિત્રો? કોષ દિવાલ। ચલો ક્લિયર છે? ઓકે, શું કહે છે? મનુષ્યના ગાલના કોષની બહારની બાજુએ ફક્ત એક જ બાહ્ય પટલ જોવા મળે છે અને એ બાહ્ય પટલ એટલે ફક્ત અને ફક્ત શું? કોષરસ પટલ, બરાબર। એટલે જો આપણે પ્રાણી કોષ દોરીએ છીએ, આ વનસ્પતિ કોષ છે, બરાબર, જો આપણે પ્રાણી કોષ દોરીએ મિત્રો તો ફક્ત અને ફક્ત આપણે એક જ લેયર દોરવાનું થાય, કયું? તો કે કોષરસ પટલ,
ખ્યાલ આવી ગયો? કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, બરાબર. એટલે આપણે બધા જે પ્રાણીઓ છે, મનુષ્યથી લઈને બીજા બધા પ્રાણીઓ સસ્તન વર્ગના હોય કે વિહંગ હોય કે કોઈ પણ, તો કોઈ પ્રાણીમાં કોષ દિવાલ જોવા મળતી નથી એના કોષમાં. ચલો ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. તો એ વાત થઈ ગઈ. આગળ શું કહે છે? પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. હવે આ કોષ કેન્દ્રની વાત કરું મિત્રો, તો અહીંયા જુઓ કે આપણે જે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો જે ખરા, એમાં આ કોષ કેન્દ્ર છે. શું છે આ કોષ કેન્દ્ર? રેડી? અને આ કોષ કેન્દ્રની ફરતે એક પટલ આવેલું છે, એને મિત્રો શું કહે છે? તો કે કોષ કેન્દ્ર પટલ. મિત્રો શબ્દ જુઓ, આ શબ્દો કોઈ જગ્યાએ ગોખવાના નથી, સરળતાથી યાદ રહી જાય તેવા છે. કોષરસ હતો, આ બધો કોષરસ છે, તો એની ફરતે આવેલું તો કે કોષરસ પટલ. કોષ કેન્દ્ર છે, તો કે કોષ કેન્દ્રની ફરતે આવેલું કોષ કેન્દ્ર પટલ. સિમ્પલ. ખ્યાલ આવી ગયો? તો શું કહે છે? પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે, બરાબર. અને આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે, જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય કયું મિત્રો? ડીએનએ, બરાબર. આનુવંશિક દ્રવ્ય ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર. જે આપણો આનુવંશિક શબ્દ શું છે મિત્રો? આનુવંશિક વર્ડ જે વાપર્યો છે એ શું છે? તો કે આનુવંશિક એટલે પેઢી દર પેઢી લક્ષણો જે જળવાઈ રહે ને, બરાબર. ચકલીના ઈંડામાંથી ચકલીનું જ બચ્ચું બહાર આવે છે, પોપટ કે મરઘીનું બહાર આવતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો એ આનુવંશિકતા કહેવાય કે ભાઈ પેઢી દર પેઢી લક્ષણો જે જળવાઈ રહેવા, એ સ્થિતિ એટલે શું મિત્રો? આનુવંશિકતા. ચલો ક્લિયર? તો એ આનુવંશિકતા માટે જવાબદાર ઘટક કોણ? ડીએનએ, બરાબર. જનીન દ્રવ્ય ડીએનએ જે કયા સ્વરૂપે છે? તો કે રંગસૂત્ર સ્વરૂપે છે, જે કોષના કોષ કેન્દ્રમાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? કોષના કોષ કેન્દ્રમાં એની ગોઠવણી થયેલી જોવા મળે છે. ચલો ક્લિયર છે? દરેકને ખ્યાલ આવી ગયો? બરાબર. હવે બધા જ કોષમાં કોષ કેન્દ્ર પટલ હોવું જરૂરી નથી, એની ચર્ચા કરીએ છીએ, પણ અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? બુકના આ જે વાક્યો છે તમારા માઇન્ડમાં બેસી ગયા? ઓકે, હવે આપણે આગળ વધીએ. શું કહે છે જુઓ, જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તો તે કહેવાય યુકેરિયોટિક, એટલે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. જે કોષમાં કેવું મિત્રો? પટલયુક્ત કોષ કેન્દ્ર. તમે જુઓ અહીંયા મેં તમને શું બતાવ્યું કે ભાઈ કોષ કેન્દ્રની ફરતે, આ કોષ કેન્દ્ર છે તો એની ફરતે શું આવેલું છે? કોષ કેન્દ્ર પટલ હાજર છે. ઓકે, તો આવા કોષને બરાબર શું કહે છે મિત્રો? સુકોષ કેન્દ્રીય કોષ. શું કહે છે? સુકોષ કેન્દ્રીય કોષ, એટલે કે યુકેરિયોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇંગ્લિશ વર્ડ યાદ રાખવો પડશે. કેમ? કારણ કે યુકેરિયોટિક સેલ શબ્દ ઘણી જગ્યાએ વપરાતો હોય છે, બરાબર. તમને દરેક જગ્યાએ સરળ શબ્દ સુકોષ કેન્દ્રીય કોષ નહીં આપે, તમને યુકેરિયોટિક સેલ શબ્દ જ્યાં વાપરે તો એ વખતે આપણે તૈયાર હોવા જોઈએ કે ભાઈ આ કોની વાત કરે છે, બરાબર. મારા તમારા વનસ્પતિઓમાં બધા મોટા ભાગે કયા કોષો છે? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા કોષ છે. ચલો ક્લિયર છે? ઓકે. પછી શું કહે છે કે જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય તેને પ્રોકેરિયોટિક, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. તો અહીંયા સમજવાનો મુદ્દો છે. શું કહે છે? જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર. હવે અહીંયા તમે સમજો કે આ ધારો કે એક કોષ છે, બરાબર. સમજી લઈ કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે મિત્રો. ઈ કોલાઈ બેક્ટેરિયા છે. શું છે? ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર. તો આ જે ઈ કોલાઈ બેક્ટેરિયા જે ખરા, બરાબર. ઈ કોલાઈ બેક્ટેરિયામાં મિત્રો એનું જનીન દ્રવ્ય આ રીતે આવેલું હોય છે. જનીન દ્રવ્ય એટલે રંગસૂત્ર, બરાબર, જેને ન્યુક્લિયોઇડ કહે છે. એની આપણે ચર્ચા કરીશું, આગળ ટોપિક છે, બરાબર. પરંતુ તમે જુઓ એની ફરતે મેં કોષ કેન્દ્ર પટલ દર્શાવ્યું નથી. આ તો હાલ તમને સમજાવવા માટે બતાવું છું, બાકી એની ફરતે આવું કોષ કેન્દ્ર પટલ છે નહીં. તો આપણે કેવી રીતે કહી શકીએ કે આનું કોષ કેન્દ્ર ક્યાં છે? ખ્યાલ આવે છે કે નહીં? એટલે કહેવાય કે કોષ કેન્દ્ર છે પણ ફરતે કોણ નથી? પટલયુક્ત નથી. એટલે જ્યાં બાઉન્ડ્રી ના હોય કેવી રીતે કહી શકું આ એ વિસ્તાર છે? ખ્યાલ આવે છે કે નહીં? એટલે બાઉન્ડ્રી હોવી જરૂરી છે. એટલે એને વાક્ય શું આપણે જુઓ, જે કોષમાં પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય, પટલ વિહીન કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર તો છે પરંતુ પટલ વિહીન છે, તો તેવા
કોષોને શું કહે છે? પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સેલ બે પ્રકારના થયા, કોષ બે પ્રકારના થયા, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. વનસ્પતિ પ્રાણી ભૂલી જાવ હમણાં. પહેલા વાત કરો આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષમાં તો કે કોષ કેન્દ્ર પટલની અભાવ. કોષ કેન્દ્ર છે પણ ફરતે કોષ કેન્દ્ર પટલ નથી, એટલે એની બાઉન્ડ્રી, એની જગ્યા નિશ્ચિત થતી નથી કે ક્યાં આવેલું છે કોષ કેન્દ્ર. તો એવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ એટલે કે ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે પેલા બેક્ટેરિયા ને બધા આવા સજીવો નીચલી કક્ષાના, તો નીચલી કક્ષાના સજીવો એ આદિ કોષ કેન્દ્રી કોષ પ્રોકેરિયોટિક સેલ છે. બરાબર? ઓકે. અને જે આપણે બધા વનસ્પતિઓ, આપણે બધા કેવા છે મિત્રો? સુકોષ કેન્દ્રીય કોષ. પ્રાણીઓ, વનસ્પતિઓ બધા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતી રચના ધરાવે છે. બરાબર? એટલે કે એના કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રની ફરતે શું આવેલું છે? પટલની હાજરી જોવા મળે છે. અહીંયા જુઓ, આ રંગસૂત્ર જનીનદ્રવ્ય, આ કોષ કેન્દ્ર છે તો એની ફરતે આવેલું છે કોષ કેન્દ્ર પટલ. રેડી? એટલે એ સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે. બરાબર? એટલે એ યુકેરિયોટિક સેલ તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર? એટલે યુકેરિયોટિક સેલમાં કોણ આવે? વનસ્પતિ અને પ્રાણી કોષ બંને આવી જાય. અને આ પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોણ આવશે? તો કે બેક્ટેરિયા જેવા સજીવો, નીચલી કક્ષાના સજીવો નો એમાં સમાવેશ થતો જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો દરેકને? પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક ચિત્ર ક્લિયર? પેલામાં કોષ કેન્દ્રની હાજરી બંનેમાં જ છે, પણ એકમાં કોષ કેન્દ્ર પટલ છે તો સુકોષ કેન્દ્રી કોષ, કોષ કેન્દ્ર પટલ નથી તો આદિ કોષ કેન્દ્રી કોષ. બંનેમાં જનીન દ્રવ્ય તો છે જ. ચલો ક્લિયર? ઓકે. સુકોષ કેન્દ્રી કોષના ઉદાહરણ કોણ? વનસ્પતિ અને પ્રાણીઓ. આદિ કોષ કેન્દ્રી કોષના ઉદાહરણ કોણ? તો કે પેલા બેક્ટેરિયા. ચલો ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે આગળ શું કહે છે જોઈએ. આદિ કોષ કેન્દ્રી તેમજ સુકોષ કેન્દ્રી કોષોમાં અર્ધ તરલ આધારક જોવા મળે છે, જેને શું કહેવાય મિત્રો? કોષ રસ કહે છે. અને જે કોષનું મોટા ભાગનું કદ રોકે છે. હવે તમે જુઓ, આ આદિ કોષ કેન્દ્રી કોષ, તો અહીંયા બધો જ એનો કોષ રસ આવેલો હશે, જીવ રસ આવેલો હશે. બરાબર? આ અર્ધ તરલ શબ્દ વાપરે છે મિત્રો. જુઓ, અર્ધ તરલ, તરલ એટલે પ્રવાહી, અને અર્ધ તરલ એટલે થોડું સ્નિગ્ધ, થોડું જાડું પ્રવાહી, તો ગુંદર ટાઈપનું. બરાબર? તો એ અર્ધ તરલ પ્રવાહી છે. બરાબર? જે આધારકમાં જોવા મળે છે. આધારક કહેવાય મિત્રો. કેવો વિસ્તાર કહેવાય? આધારક. તો એ આધારકમાં આદિ કોષ કેન્દ્રી કોષ, આ સુકોષ કેન્દ્રી કોષ, તો અહીંયા બધો આધારક, આ તરલ પ્રવાહી, અર્ધ તરલ પ્રવાહી. ખબર પડી ગઈ? તો એની અંદર એની હાજરી જોવા મળે છે અને એ રચના મિત્રો શું કહે છે? કોષ રસ, જે કોષનું કદ રોકે છે. અને કોષના મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ આ કોષ રસમાં જ થાય છે. ક્યાં થાય છે? કોષ રસમાં. ચલો ક્લિયર? ઓકે. આગળ, જે વનસ્પતિ અને પ્રાણી કોષમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન ક્યાં છે? કોષ રસ હોય છે. બરાબર? અને કોષને જીવંત સ્થિતિમાં રાખવાની જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે. બરાબર? એટલે કોષ રસની અંદર જ બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો કોષનો મોટા ભાગનો વિસ્તાર કોણ રોકે છે? કોષ રસ રોકે છે. અને બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓ કોષ રસમાં થતી જોવા મળે. બરાબર? અને કોષ રસ એ આદિ કોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, બંનેમાં એની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર? ઓકે. આગળ શું કહે છે જોઈએ. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? અંગિકાઓ કહીએ છીએ. અને આ અંગિકાઓ વિશે મિત્રો તમે સારી રીતે જાણો છો. બરાબર? હરિતકણ છે, ગોલ્ગીકાય છે, અંતઃકોષ રસજાળ છે, લાઇસોઝોમ છે, પેરોક્સિઝોમ છે. બરાબર કે નહીં? તો એ બધી અંગિકાઓ આપણે એમ કહી શકીએ કે કોષના કોષ રસમાં ગોઠવાયેલી છે. બરાબર? તો એ બધી પટલમય અંગિકાઓ છે. કેવી અંગિકાઓ છે મિત્રો? પટલમય અંગિકાઓ છે. બરાબર? જે કોષના કોષ રસમાં એની ખાસ હાજરી જોવા મળે છે. રસદાની પણ ખરી. ઓકે. તો આ બધી અંગિકાઓ ફક્ત સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. બરાબર? કારણ કે પટલમય અંગિકાઓનો આદિ કોષ કેન્દ્રી કોષમાં શું છે? અભાવ છે. બરાબર? હવે ધોરણ 10 માં તમે મિત્રો આ અંગિકાઓ વિશે તમારે અભ્યાસ આવ્યો જ હશે. ધોરણ 10 માં નહીં આવે તો ધોરણ 9 કે ધોરણ 8 ની અંદર તમે ચર્ચા કરી ગયા હશો. પણ આપણે આ અંગિકાઓની ડીપમાં ચર્ચા કરવાના છે.
બરાબર. તો આ બધી અંગિકાઓ પટલમય અંગિકાઓ મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષમાં તો અભાવ છે, એને ક્યાં જોવા મળે? ફક્ત અને ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જ એમની હાજરી જોવા મળે છે. બરાબર. એટલે પટલમય અંગિકાઓ ફક્ત અને ફક્ત ક્યાં? તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં એમની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર. તો એ થઈ ગઈ બધી અંગિકાઓ. જો કઈ અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય અને રસદાનીઓ. ચલો ક્લિયર છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનું શું છે? અભાવ છે. એટલે તો એ નીચલી કક્ષાના કોષ છે, નીચલી કક્ષાના સજીવો છે અને એમને આપણા જેટલા બધા કાર્યો કરવાના હોતા નથી. ચલો ક્લિયર. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? રેડી? ઓકે. ઓકે. તો મિત્રો તમે આ જે પટલમય અંગિકાઓ છે ખરી એ બધી તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી જ ગયા છો. બરાબર. અને આગળ આપણે દરેક અંગિકા ડાયાગ્રામ દોરી અને વ્યવસ્થિત સમજવાના છે. બરાબર. પણ આજે ખાલી આપણે કોષનું વિહંગાવલોકન છે એટલે બહુ એને હું દોરતો નથી કે જેથી આપણો લેક્ચર ખોટો લાંબો ન થઈ જાય. બરાબર. ઓકે, વેરી ગુડ. હવે જોઈ લીધું કે પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં અને પટલ વિહીન મતલબ કે પટલમય અંગિકાઓ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં છે જ નહીં. તો આપણને પ્રશ્ન અર્થ એક સર કોઈ એકાદ તો અંગિકા હશે કે જે આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય. બરાબર. તો હા મિત્રો એક અંગિકા છે કઈ? રિબોઝોમ્સ. જે કેવી અંગિકા છે મિત્રો? પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? પટલ વિહીન. એટલે રિબોઝોમ્સ દર્શાવવાનું આવે આપણે એક સ્પોટ સ્વરૂપે દર્શાવી શકીએ. તમને દેખાતું હશે. એની ફરતે કોઈ પટલમય આવરણ હોતું નથી. જેમ આપણે ન દોરી કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ, બસ એવા પટલનો આ અંગિકામાં શું છે? અભાવ. બરાબર. તો એ પટલ વિહીન અંગિકા છે જે ધ્યાન આપજો મિત્રો સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ એમ બંનેમાં જોવા મળે છે. એટલે રિબોઝોમ્સ એવી અંગિકા છે જે પટલ વિહીન છે, જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમ બંનેની અંદર એની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર. ઓકે. આગળ જોઈએ. કોષમાં એવું નથી કે રિબોઝોમ્સ માત્ર કોષ રસમાં જ જોવા મળે. સમજો મિત્રો, કોષ રસમાં જ જોવા મળે. એટલે નોર્મલી ધારો કે આ આપણો કોષ છે અને આ કોષ કેન્દ્ર છે, તો આ બધો શું થઈ ગયો? કોષ રસ થઈ ગયો. તો ત્યાં તો છે જ રિબોઝોમ્સ, પણ આ સિવાય ઘણી અંગિકાઓમાં પણ હાજરી જોવા મળે છે. કયા? સુકોષ કેન્દ્રીય કોષમાં. કઈ અંગિકાઓ? તો જુઓ કે ભાઈ બે અંગિકાઓ છે. કઈ? હરિતકણ અને કણાભસૂત્ર. કણાભસૂત્ર એક સરળ સિમ્પલ આકૃતિ આ રીતે દોરી દેવાની. રેડી? તો અહીંયા એની હાજરી જોવા મળે છે. એટલે એક્ચ્યુઅલી રિબોઝોમ્સને તો અંગિકાઓની અંગિકા. કણાભસૂત્ર એક અંગિકા છે, હરિતકણ એ પણ એક અંગિકા છે. બરાબર. જે કોષ રસમાં આવેલી છે. તો એ અંગિકાઓની અંદરની અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કોને? રિબોઝોમ્સને. એટલે જો અહીંયા આપણો ટોપિક શું થયો કે ભાઈ રિબોઝોમ્સ એ એવી અંગિકા છે જે પટલ ધરાવતી નથી, એટલે પટલ વિહીન અંગિકા થઈ. પહેલો પોઈન્ટ. બીજો, તે બંનેમાં જોવા મળે. સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે. બરાબર. થોડું વેરિએશન છે 70S અને 80S. આવા પોઈન્ટ આવશે 70S 80S એની આપણે ચર્ચા કરીશું, પણ આગળ છે ટોપિક. બરાબર. આજે શું કરવા ખોટી તમને ટેન્શન આપી દઉં. હાલ એટલું યાદ રાખો કે ભાઈ રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે જે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે. ચલો ક્લિયર. ઓકે. પછી આપણે શું કર્યું કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં તો આ રિબોઝોમ્સ છે જ હાજર, પરંતુ એવી અંગિકાઓ પણ છે કે જે અંગિકાઓમાં એની હાજરી જોવા મળે. તો કે એવી અંગિકાઓ કઈ? તો કે એવી અંગિકાઓમાં એક તો કણાભસૂત્ર છે, હરિતકણ છે. બરાબર કે નહીં? અને બીજી અંગિકા છે મિત્રો અંતઃકોષ રસજાળ. એની સપાટી ઉપર આવેલી હોય. એટલે અંતઃકોષ રસજાળ આ રીતે થપ્પીઓ હોય એની. તો એ સપાટી ઉપર, બહારની સપાટી ઉપર આવી રીતે રિબોઝોમ્સ આવેલા હોય છે. એટલે જો અહીંયા વર્ડ શું છે જો મિત્રો કે ભાઈ પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાભસૂત્ર એની અંદર તેમજ કણિકામય અંતઃકોષ રસજાળ પર જોવા મળે છે. મિત્રો આ શબ્દ બહુ મહત્વનો છે. એટલે આ બેની અંદર છે હરિતકણ અને કણાભસૂત્ર, પરંતુ અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી ઉપર છે. જો મેં દર્શાવ્યું, ખ્યાલ આવે છે કે નહીં? રેડી? તો એ રીતે રિબોઝોમ્સની હાજરી જોવા મળે છે. ચલો ક્લિયર છે. ઓકે. આગળ શું કહે છે જુઓ.
પ્રાણી કોષમાં પટલવિહીન અંગિકાઓ જોવા મળે છે જે એટલે પટલવિહીન અંગિકાઓ પ્રાણી કોષમાં એક તો રિબોઝોમ્સ તો કે બીજી કઈ તો કે તારા કેન્દ્ર કઈ અંગિકા મિત્રો તારા કેન્દ્ર અને એને સ્પષ્ટતા કરી છે પ્રાણી કોષમાં મતલબ તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં ગેરહાજર ખ્યાલ આવી ગયો મિત્રો તો ભાઈ તારા કેન્દ્રનો વનસ્પતિ કોષમાં શું છે ગેરહાજરી છે તો અહીંયા એક પાછો મુદ્દો મળ્યો કે ભાઈ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે તો વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ છે પ્રાણી કોષમાં હરિતકણની ગેરહાજરી છે તો વનસ્પતિ કોષમાં કોણ જોવા મળે હરિતકણ જોવા મળે વિચારો મિત્રો આપણામાં હરિતકણ હોતા તો ભણવાની ઝંઝટ નહીં કમાવાની ઝંઝટ નહીં જલસા જ જલસા કેમ એ ભૂખ લાગી આર્યો તડકો કલાક જઈને ઉભા રહો પાછા આવીને ગમે એમ રમે રાખો છાયડે અને તડકે રમે રાખો તો જરૂર જ નથી જમવાની કોઈ ટેન્શન નહીં બરાબર પરંતુ મિત્રો એ વ્યવસ્થા આપણામાં નથી એટલે આપણે ભણવું પડે છે કમાવવું પડે છે બરાબર તો એની સ્થિતિ એટલે કે હરિતકણ વનસ્પતિ કોષમાં જોવા મળે તો પ્રાણી કોષમાં અભાવ તો તારા કેન્દ્ર પ્રાણી કોષમાં જોવા મળે હરિતકણમાં અભાવ હવે આ તારા કેન્દ્રનું કામ શું કોષ વિભાજનમાં મદદ કરે હવે કોષ વિભાજન વાળું આખું ચેપ્ટર 10 છે મિત્રો બહુ ડીપમાં આપણે ચર્ચા કરવાના પણ એક સિમ્પલ વસ્તુ તમને કહી દઉં ભાઈ આ એક કોષ છે તો એનું વિભાજન થઈને એકમાંથી કેટલા બને બે ના વિભાજન થઈને કેટલા થાય મિત્રો 4 બાળ કોષો બને બરાબર આપણે એક કોષથી શરૂઆત કરેલી એક ફલિતાંડથી આપણે શરૂઆત કરીને અને આજે આપણી અંદર 100 ટ્રિલિયન 10 ની 14 ઘાત જેટલા કોષો છે તો એ બધા કોષ વિભાજનને કારણે છે કારણ કે આપણે પેલું જનીન દ્રવ્ય હતું ને રંગસૂત્રો એની વહેંચણીમાં મિત્રો આ તારા કેન્દ્ર બહુ મહત્વનો ભાગ ભજવે છે જનીન દ્રવ્યની વહેંચણીમાં બરાબર હવે તમને એમ કહેશે સર તો આપણા કરતા તો વનસ્પતિઓની અંદર કોષો વધારે છે તો શું એને જનીન દ્રવ્યની વહેંચણી નહીં કરવી પડી હોય એને કોષોની સંખ્યા વધારવી પડે છે ને તો પછી એની અંદર તો કે ક્યાંથી તારા કેન્દ્ર નથી તો કેવી રીતે જનીન દ્રવ્યની વહેંચણીમાં મદદરૂપ થશે તો મિત્રો વનસ્પતિ કોષમાં ભલે તારા કેન્દ્ર નથી પણ કેલ્શિયમ ને બધા બીજા ઇલેક્ટ્રોલાઇટ બીજા આયનો એ કોષ વિભાજનની ક્રિયામાં શું કરે એને મદદ કરે છે ચલો ક્લિયર એ મુદ્દો પણ આપણે ધોરણ 11 ની અંદર આપણે ચર્ચામાં આવવાનો છે રેડી ઓકે આગળ શું કહે છે કોષો કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ કેવા છે જુદા છે બરાબર ને કદ આકાર દરેકનો કદ આકાર અલગ અલગ છે કાર્ય અલગ અલગ છે મૂત્રપિંડની અંદર આવેલો કોષ ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલો છે હૃદયની અંદર આવેલો કોષ પંપિંગના કાર્ય સાથે સંકળાયેલો છે જેથી રુધિર આખા શરીરમાં ફેંકાય ખ્યાલ આવે છે કે નહીં તો દરેક કોષના સ્થાનને આધારે કાર્યો અલગ અલગ છે જીભની અંદર આવેલા કોષો આપણો ટેસ્ટ પાર્કે છે જે આપણને સૌથી વધારે ગમે છે રેડી તો દરેક કોષ કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ કેવા છે જુદા છે એક્ઝામ્પલ અહીંયા જો કદની વાત કરી છે મિત્રો સૌથી નાનામાં નાનો કોષ માઇકોપ્લાઝ્મા એક પ્રકારની બેક્ટેરિયાની જાતિ છે કે જેનું કદ કેટલું છે મિત્રો ફક્ત 0.3 માઇક્રોમીટર 0.3 માઇક્રોમીટર એકદમ સૂક્ષ્મ કદ કહી શકાય છે એટલી લંબાઈ ધરાવે છે બરાબર પહેલું ઉદાહરણ સૌથી નાનામાં નાનો કોષ કોણ છે માઇકોપ્લાઝ્મા બેક્ટેરિયા ગ્રુપની જે જાતિ કહી શકાય જ્યારે બેક્ટેરિયાના અન્ય નોર્મલી બેક્ટેરિયા કેટલા હોય તો કે 3 થી 5 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે કેટલું મિત્રો 3 થી 5 માઇક્રોમીટર કોણ બેક્ટેરિયા એની લંબાઈ એટલી રહેતી જોવા મળે છે બરાબર અને એમ શું કે છે આગળ સૌથી મોટામાં મોટો અલ્ગીકૃત એક કોષ સહમૃગનો અંડકોષ છે મિત્રો સૌથી મોટો અંડકોષ કોનો એટલે કે કોષ કોનો છે સહમૃગનો અંડકોષ છે અંડકોષ એટલે સહમૃગનો મિત્રો ઈંડાનો તમે જોયું હશે નોર્મલ તમારા હાથમાં તો બંને હાથ રાખશો ને ત્યારે હાથમાં આવશે કારણ કે એની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર હોય અને એને જે ઘેરાવો જે કહીએ આપણે બરાબર તો એ લગભગ 13 સેન્ટીમીટર જેટલો હોય છે બરાબર હવે 15 સેન્ટીમીટર 13 સેન્ટીમીટર તમે વિચારો એટલે આપણે એક હાથમાં બી સમાવવું કાઠું પડી જાય તો કહી શકાય કે ભાઈ સહમૃગનો અંડકોષ એ સૌથી મોટામાં મોટો કોષ કહી શકાય છે રાઈટ આગળ બહુકોષી સજીવોમાં પછી થોડા ઉદાહરણ આપણા પણ લીધા કે ભાઈ બહુકોષી સજીવોમાં મનુષ્યમાં રક્તકણ કેટલું તો કે 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે બરાબર 7.0 એટલે 7 માઇક્રોમીટર જેટલો વ્યાસ કોનો તો કે મનુષ્યના રક્તકણનો રહેતો જોવા મળે છે અને મનુષ્યની અંદર જ મતલબ કે સજીવોની અંદર મનુષ્યમાં ચેતાકોષ એ તે સૌથી લાંબામાં લાંબો પૈકીના એક કોષ છે મતલબ કે આપણા કોષો જે લાંબામાં લાંબા હોય
એમાંનો એક છે ચેતાકોષ। મિત્રો ચેતાકોષ તમે જાણો છો આપણા ઉર્મી વેગના વહનના કાર્ય સાથે સંકળાય। ગરમ વસ્તુને હાથ અડે તરત જ આપણે ખેંચી લઈએ છીએ કે નહીં? તો એ જે માહિતીનું વહન થાય છે મિત્રો એ કોના થકી થાય? ચેતાકોષ થકી થાય છે। ઉર્મી વેગના વહનના કાર્ય સાથે શું છે? સંકળાયેલો છે। રાઈટ? તો એક કાર્ય થઈ ગયું। રાઈટ? આગળ વાત કરીએ, કોષોના આકારમાં પણ વિવિધતા જોવા મળે છે। બરાબર? જેમ કે બિંબાકાર, લચકતા બિંબાકાર, રકાબી જેવો આકાર હોય બિંબાકાર। બરાબર? સાથે સાથે બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત, જો બધા જ છે, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય, અનિયમિત આકાર। કોષોના આકાર તેઓના કાર્યો અનુસાર જુદા જુદા હોઈ શકે છે। બરાબર? થોડાક એવા કેટલાક આકાર આપણને અહીંયા પણ આપેલા છે મિત્રો, જોઈ શકાય છે। રક્તકણ, દ્વિઅંતરગોળ, આમ તો ગોળ બી ગઈ પણ મોટા ભાગે તે કેવા છે? દ્વિઅંતરગોળ, એટલે પોપિન્સની ગોળી આવે એ ટાઈપના, બંને સાઈડથી અંદરની તરફ, ખ્યાલ આવે છે કે નહીં? શ્વેતકણ, એમિબોઇડ, અનિયમિત આકારના છે। બરાબર? તો એક એ થઈ ગયા મિત્રો, એટલે આમ ગોળાકાર પણ થોડું ઘણું વેરિએશન એમાં જોવા મળે। સ્તંભીય, એટલે જો આની લંબાઈ વધુ છે, પહોળાઈ ઓછી છે, તો એને સ્તંભાકાર કોષ કહેવાય। બરાબર? આ બહુશાખિત કોષ, લાંબા અને શાખિત કોષો છે, જો ઘણી બધી શાખાઓ, આ શિખાતંતુ છે બધા, અને આ અક્ષતંતુ છે। રેડી? અને પણ આપણે ડીપમાં ભણીશું સમય આવે ત્યારે। પછી જલવાહિનીકી, મતલબ લંબાયેલા કોષો, જલવાહિની વનસ્પતિઓમાં જોવા મળે, પાણીના વહનના કાર્ય સાથે સંકળાયેલું છે। અહીંયા મધ્ય પર્ણપેશી, મિત્રો આપણા પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે ને, લીલો ભાગ, એની અંદર એ ગોળાકાર, અંડાકાર કોષો આવેલા છે। ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા આ બુકના થોડા સેમ્પલ એક તમને એક્ઝામ્પલ આપેલા હતા ડ્રો કરીને, તો મેં અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આકારની અંદર ઘણી બધી વિવિધતાઓ, બરાબર નહીં? કે હમણાં શબ્દો વાપરે મિત્રો, જો બધા શબ્દો પાછા આવ્યા, કયા? બિંબાકાર, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર। ઘનાકાર એટલે શું? લંબાઈ પહોળાઈ બધી સરખી, તો ઘનાકાર થઈ ગયા। તંતુમય એટલે આ તંતુમય રચના, ગણેલી ફૂગ તંતુમય રચના ધરાવે છે। બરાબર? અનિયમિત આકાર, બરાબર? આ શાખિત ને બધા થોડા, મતલબ એ તો ચોક્કસ આકાર બને છે, પણ ઘણા અનિયમિત આકારના પણ કોષો હોય છે। બરાબર? તો એ રીતે આપણે એમ કહી શકીએ કે કોષોના આકારમાં વિવિધતા જોવા મળે છે, અને કોષોના આકાર તેઓના કાર્ય અનુસાર કેવા હોય? જુદા જુદા રહેતા જોવા મળે છે। ચલો, ક્લિયર છે? તો મિત્રો આજના આપણા ટોપિકની અંદર કોષનું વિહંગાવલોકન સમજી લો, આપણે શું ભણ્યા? તો કે કોષના વિહંગાવલોકનની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરી? કોષ રસપટલ, કોષ દિવાલ, પછી આવ્યા કોષ કેન્દ્ર, પછી આવ્યું એની અંદર જનીનદ્રવ્ય, રંગસૂત્રની વાત કરી। બરાબર? કોષ કેન્દ્ર પટલની હાજરી અને ગેરહાજરીને આધારે સુકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષની વાત કરી। બરાબર કે નહીં? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી, એની વાત કરી આપણે। બરાબર? પછી આપણે વાત કરી પટલમય અંગિકાઓની, જે ફક્ત સુકોષ કેન્દ્રી કોષમાં જ જોવા મળે, આદિકોષ કેન્દ્રી કોષમાં એમનો શું છે? અભાવ છે। પછી આપણે વાત કરી કે રિબોઝોમ્સ જેવી અંગિકા, જે પટલ વિહીન અંગિકા છે, જે બંને સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ બંનેમાં એની હાજરી જોવા મળે। બરાબર? પછી આપણે જોયું વનસ્પતિ કોષમાં હરિતકણ છે, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર છે। રેડી? રિબોઝોમ્સ માટે આપણે જોયું કે હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાઓમાં પણ છે, અને અંતઃકોષરસજાળની બાહ્ય સપાટી ઉપર પણ છે। ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? અને છેલ્લે આપણે કોષોના આ કદની વાત કરી કે ભાઈ જે માઇકોપ્લાઝમા, તો કે 0.3 માઇક્રોમીટર છે, બેક્ટેરિયા 3 થી 5 માઇક્રોમીટર, સૌથી મોટો અલ્ગીકોષ સામરૂપનો અંડકોષ, બરાબર? એના કદની પણ વાત કરી મેં તમને, 15 સેન્ટીમીટર થી 13 સેન્ટીમીટર। પછી બહુકોષી સજીવો આપણી વાત કરીએ તો મનુષ્યની અંદર રક્તકણ 7 માઇક્રોમીટર કદ ધરાવે છે। મનુષ્યની અંદર લાંબામાં લાંબા કોષો પૈકીનો એક છે ચેતાકોષ છે। બરાબર? તો એક એ વાત કરીને છેલ્લે કોષોના આકારની વાત કરીએ। બરાબર? આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આ ટોપિક એકદમ ક્લિયર કટ થઈ ગયો હશે। બરાબર? અને વ્યવસ્થિત એલટી સ્વરૂપે તમારે લખી દેવાનું છે। ક્લિયર? ઓકે? તો દરેકને ક્લિયર થઈ જ ગયું હશે? ઓકે, ગુડ।